અહીં વર્ણન કરે છે કે ગજગતિથી ચાલતા શ્રી વલ્લભ રાજાની સાથે સભામાં પધાર્યા. પ્રભુની કૃપાથી જે દુર્લભ હતું તે સુલભ થઈ ગયું. રાજા સામેથી આવીને સભામાં પધરાવી ગયા. સૂર્ય ઉગે અને એના કિરણો ચારેય દિશામાં ફેલાઈ જાય તેમ અલૌકિક સૂર્ય જેવા તેજસ્વી શ્રી વલ્લભ જ્યાં સભામાં પધાર્યા કે તરત એમના દિવ્ય તેજથી આકર્ષાઈને આખી સભાના સર્વ પંડિતગણ, વિદ્વાનો, બ્રાહ્મણો વગેરે ઊભા થઈ ગયા અને આપશ્રીનો સત્કાર કર્યો. સભામાં પધારીને શ્રી વલ્લભે માયાવાદી પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યો. 27 દિવસ સુધી શાસ્ત્ર ચર્ચા ચાલી. જુદા જુદા સંપ્રદાયના આચાર્યો અને વિદ્વાનોને આપશ્રીએ નિરુત્તર કર્યા. સૌએ આપશ્રીનો વિજય સ્વીકાર્યો. ત્યારે આખી સભાએ ઊભા થઈને આપનો જય જયકાર કર્યો. આપે માયાવાદનું ખંડન કરીને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું. વિદ્યાનગરની વિશાળ ધર્મ સભામાં સર્વપ્રથમ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન થયું. માયાવાદનો પરાભવ થયો. માયાવાદીઓ શાસ્ત્રમાં જીતવાની અણી ઉપર હતા ત્યારે જ આપે પધારીને તેઓને હરાવ્યા. તેથી આખી સભામાં સૌએ ઊભા થઈને આપશ્રીની સ્તુતિ કરી. આ રીતે જેવી રીતે શ્રી વામનજીનું ચરિત્ર મનને લોભી લે તેવું છે, એવી જ રીતે આપણા બાળ વલ્લભનું પણ સ્વરૂપ એવું જ છે કે એમના સ્વરૂપની ઝાંખી કરતા મન મોહિત થઈ જાય છે. પ્રિય વૈષ્ણવો, હવે પહેલા આપણે ટૂંકમાં સમજીએ તો વૈષ્ણવોના મનમાં વિચાર થાય કે શ્રી વામન દ્વાદશીના દિવસે ફલાહાર કેમ ન કર્યો? તો એ સમયે શ્રી મહાપ્રભુજી બદ્રીનાથજીના મંદિરે પધાર્યા હતા. ફલાહાર માટે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી હતી, પરંતુ ક્યાંય મળ્યું જ નહીં. એનું શું રહસ્ય છે તે આપણે વિસ્તારથી સમજીશું. શ્રી મહાપ્રભુજી વિચારે છે કે આજ તો વ્રત છે, ફલાહાર વગર ભોજન કેમ? ત્યારે જ બદ્રીનાથજી પોતે બ્રાહ્મણ સ્વરૂપે પધાર્યા અને કહ્યું, મહારાજ, આજે તો આપ મારા આશ્રમમાં પધાર્યા છો. અહીં આપનું સુખ કરવું એ મારું કર્તવ્ય છે. ફલાહાર કંઈ મળશે નહીં, પરંતુ શાસ્ત્રમાં પણ વચન છે ને, ઉત્સવાંતે ચ પારણમ, એટલે ઉત્સવ પછી પારણા કરવું યોગ્ય રહેશે. હવે પ્રશ્ન થાય કે તો વામન જયંતીનો ઉત્સવ કેવી રીતે સમજવો? તો વામન જયંતી એ ભગવાનનો અવતાર ઉત્સવ છે. જ્યારે પરમાત્માનો પ્રાકટ્ય ઉત્સવ થાય ત્યારે સામાન્ય વ્રત નિયમોને છોડીને ભગવદ આજ્ઞા મુખ્ય માનવી.